હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર આ વર્ષે જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાંથી જે પહેલા નંબરનું જે પ્રાર્થના ગીત છે પ્રાણી માત્રને, તો ત્યાંના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂઆત કરીએ। પ્રશ્ન એક જે વાતચીત આધારિત છે, એમાં પહેલો પ્રશ્ન છે કે તમે કઈ કઈ પ્રાર્થના ગાઓ છો? તો અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ, જેમ કે મંગલ મંદિર ખોલો, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, વૈષ્ણવજન તો તેને કહીએ, ઇતની શક્તિ હમે દેના દાતા, તેરી હે જમી જેવી અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો હું સવારે ઉઠીને, શાળાની પ્રાર્થના સભામાં સમૂહ પ્રાર્થના વખતે, રાત્રે સૂતી વખતે અને જ્યારે કોઈ દુઃખ આવી પડે ત્યારે મદદ માટે તથા સુખના સમયે ભગવાનનો આભાર માનવા પ્રાર્થના કરું છું। ત્રીજો પ્રશ્ન છે કે પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ આપવામાં આવ્યું છે। પ્રાર્થના એ આપણા ઈષ્ટદેવને યાદ કરવા માટેનું અને તેમનો આભાર વ્યક્ત કરવા માટેનું એક અગત્યનું માધ્યમ છે। પ્રાર્થના દ્વારા આપણે આપણી જાતને અને આત્માને શાંત રાખી શકીએ છીએ। આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ કે આફતોને દૂર કરવા માટે આપણે જ્યારે ભગવાન પાસે મદદ માંગીએ છીએ ત્યારે પણ આપણે પ્રાર્થનાનો જ સહારો લઈએ છીએ। આમ આપણે વિવિધ કારણોસર પ્રાર્થના કરીએ છીએ। ત્યારબાદ ચોથા નંબરનો જે પ્રશ્ન છે કે તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું। જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો સારી વાર્તાનો મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો સૌને રસ પડે અને ગમે એવી માહિતી અગાઉથી શોધી રાખું છું અને આ રીતે હું તૈયારી કરું છું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે। એમાં પહેલો પ્રશ્ન છે કે માન્યા પોતા સમ સૌને એટલે શું? તો આની અંદર જવાબ આવશે બ, સૌને પોતાના જેવા જ ગણ્યા। બીજો પ્રશ્ન છે કે સદા અમારા અંતરમાં એટલે શું? તો એનો જવાબ આવશે બ, હંમેશા અમારા હૃદયમાં રહો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ક્ષમા સિંધુને વંદન હો એટલે? તો એનો જવાબ આવશે ક્ષમાના સાગરને નમન હો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। પહેલો પ્રશ્ન જોઈએ કે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, તો આ પંક્તિનો ભાવાર્થ છે। તો પંક્તિ જોઈએ કે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એ પ્રમાણે આવે। બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી, તો પંક્તિ આવશે કે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં, એ પ્રમાણે આવશે। ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો, તો પંક્તિ આવશે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને, એ પ્રમાણે। ચોથું છે કે બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો, તો આ પ્રમાણે એ આપણે લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો, તો અહીંયા યોગી, પરમ, સઘળાપૂર્ણ અને મધ્યમ આ જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ આપણે ખાલી જગ્યામાં કરવાનો છે। તો પહેલી ખાલી જગ્યા જોઈએ કે મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું, તો અહીંયા આવશે પૂર્ણ।
બીજું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, તો અહીંયા આવશે મધ્યમ માર્ગ. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, એટલે અહીંયા આવશે યોગી. છઠ્ઠું છે કે હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા, તો અહીંયા આવશે પરમ. ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, તો એની અંદર આવશે સઘળા કામો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરવાનું. એમાં પહેલું છે અંતર, એનો અર્થ થાય છે અંતઃકરણ અથવા મન. તો અહીંયા જે પહેલું વાક્ય છે સાચું છે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજું સમ એટલે કે સરખું સમાન થશે, એમાં પણ પહેલો વિકલ્પ સાચો છે કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. તો અહીંયા પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. તો આ બધા જ શબ્દોમાં એક વિશેષતા છે. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ, સમસ્ત પ્રાણીઓ. બીજું જન અને સેવા, આ શબ્દ ભેગા થઈને એક નવો શબ્દ બન્યો જે જન સેવા છે, એટલે એનો અર્થ થાય છે કે ભાઈ લોકોની સેવા. એક પત્ની અને વ્રત, આ ત્રણેય શબ્દો ભેગા મળીને એક પત્ની વ્રત શબ્દ બનાવે છે, જેનો અર્થ થાય કે આજીવન એક પત્ની સાથે રહેવું અથવા તો વિતાવવું. તો કાવ્યમાં ઉપયોગમાં ન થયો હોય તેવા શબ્દોની જો વાત કરીએ તો એ આવશે ભક્તિ સંગીત, પ્રભુ ભક્ત, સ્વામી સેવા, યોગ વિદ્યા, યોગાભ્યાસ અને વિદ્યાભ્યાસ. તો આ શબ્દોનો ઉપયોગ થયો નથી. ત્યારબાદ સાતમું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરવાનો છે. તો અહીંયા કૌંસની અંદર તમે જોઈ શકો છો. તો આ જ શબ્દોનો ઉપયોગ આપણે કરવાનો છે આ ફકરાની અંદર. તો અહીંયા આપણે પહેલાં મૂકીશું નાનકડી. તો નાનકડી ટેકરીની પાછળ અહીંયા આપણે લઈશું રડિયામણું. રડિયામણું ગામ હતું. ગામમાં આશરે અહીંયા લેવાનું છે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. અને આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. તો અહીંયા જે અંડરલાઇન કરેલું છે એ તમે અહીંયા જવાબ તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે જવાબો લખવાના છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો કૌંસની અંદર આપણને ત્રણ શબ્દો આપેલા છે. એમાં પહેલી ખાલી જગ્યા છે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો અહીંયા આવશે અને. બીજું, શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર બધાથી અલિપ્ત રહ્યા. તો અહીંયા આવશે પરંતુ. ત્રીજું છે કે વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી. તો અહીંયા આવશે તેથી. તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સાંજે. તો અહીંયા આપણે મૂકવાનો છે કે. એટલે આ પ્રમાણે આપણા જવાબો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્યને ફરીથી લખવાનું છે. તો મેં એને કહ્યું ન હતું છતાં તેને મારું કામ કરી નાખ્યું. તો આની અંદર આવશે છતાં. બીજું, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. તો અહીંયા જો અને અહીંયા તો આવશે. ત્રીજું છે કે છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલટી ગયો હોત. તો અહીંયા આવશે નહીતર. જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. તો અહીંયા જો અને અહીંયા આવશે તો. પાંચમું છે કે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. તો અહીંયા આવશે તેથી. તો 10મો છે પ્રશ્ન કે ભાઈ ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી તેનું સુલેખન કરવાનું છે. તો અહીંયા તમને ફકરો આપેલો છે અને ઉત્તર તરીકે તમે અહીંયા પણ જોઈ શકો છો. એની અંદર જે વિરામચિહ્નો છે એ વિરામચિહ્નો પણ આપણે આ રીતે મૂકી દેવાના છે.
એ તમે જોઈ શકો છો કે અલ્પવિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે, અવતરણ ચિહ્ન છે. તો આ તમામે તમામ ચિહ્નોનો અહીંયા ઉપયોગ કરેલો છે અને અહીંયા જવાબ લખેલો છે, તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ આગળનો આપણે જે પ્રશ્ન છે 11મો કે ચર્ચા કરો અને લખવાનું છે. આમાં પહેલું છે કે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો ઉત્તર જોઈએ કે સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ, તો જ તેને અહિંસક કહી શકાય. બીજો પ્રશ્ન છે કે પ્રાણીઓ બોલતા હોત તો? જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે પૂરી કરી શકત, જેવી કે ભોજન કરવું, પોતાની તરસ छिपाવી, પોતાને મનગમતું કામ કરવું. આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત. આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકતા. એક મુશ્કેલી એ પણ ઊભી થાત કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો પણ કરવા લાગતા. ત્યારબાદ ત્રીજો છે કે સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો દુનિયામાં આજે ઘણા બધા લોકો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે. જો બધા ધર્મોને એક સરખું મહત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડા થાય નહીં અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધ લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ થાય નહીં અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહે. બધા લોકોએ વસુદેવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. પ્રશ્ન નંબર 12 છે કે ભાઈ પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પયગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે કે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, પ્રતિજ્ઞા પાલન, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ એમ કહેવામાં આવેલું છે. પ્રશ્ન 3 છે કે ભાઈ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદનો કર્યા છે. પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, પરંતુ વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. ચોથું છે કે શ્રી કૃષ્ણને યોગી કેમ કયા હશે? તો શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કયા છે. પ્રશ્ન નંબર 13 કે જુઓ, નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દ શોધો અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે. તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે તો એ તમે જોઈ શકો છો અને આપણે અન્ય 5 શબ્દો બનાવેલા છે: સ્ત્રી, પદ્મ, વિશ્વ, આયુષ્ય અને ભવ્ય. તો એ વ્યંજનો છે એ પણ અહીંયા આપણે જોડાક્ષરો છે, વ્યંજનો છે એ પણ આપણે અહીંયા બતાવેલા છે. તો આ પ્રમાણે આપણે ઉત્તર લખવાનો રહેશે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશો. તો એની અંદર મને ગમતી આ એક સરસ મજાની જે પ્રાર્થના છે કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પડપડ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે, નહીં પુજારી નહીં કો દેવા, નહીં મંદિર મેં તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ
તારા રે, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. પછી કહે છે કે ભાઈ વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ ધીરા, સારા રે મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે. તો આ પ્રમાણે તમને ગમતી કોઈ સરસ મજાની પ્રાર્થના તમારે લખવાની છે. તો મિત્રો આ હતું ધોરણ 7 અને ગુજરાતી વિષયની અંદર પહેલું જે પ્રાર્થના ગીત છે કે પ્રાણી માત્રને. તો એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે, ઉપયોગી થાય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.